મહાવીરસિંહના આ રહસ્યમય મોતને લઈને એક અલગ અને ચોંકાવનારો વળાંક આવ્યો છે સામે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને એવું તે શું સીસીટીવી ફૂટેજમાં કેદ થયું છે જેને લઈને શું કહે ફરી એકવાર હોબાળો મચી ગયો છે અને જેને લઈને ઘણા બધા લોકોને 90% સમજાઈ શકશે કે નહીં આમાં હકીકત શું છે અને રિયાલિટી શું છે. અને પછી મહાવીરસિંહના જે વકીલ છે તેમને પણ કંઈક એવું નિવેદન આપ્યું છે જે સાંભળીને પણ તમે ચોંકી જશો. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને આમાં કેટલા લોકો સામેલ છે અને જે મહાવીરસિંહને પહેલાથી જ ઓળખે છે તે લોકો પણ આમાં સામેલ છે. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો આ વકીલે શું કહ્યું છે અને સીસીટીવીમાં શું કેદ થયું છે તેની A to Z ઇન્ફોર્મેશન હું તમને જણાવવા જઈ રહ્યો છું. પણ જો ગાઈઝ એની પહેલાં તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ પણ જાણકારી અને સાચી અપડેટ સૌથી પહેલાં તમને મળી રહે. તો વિડીયોની શરૂઆત કરીએ. તો વિડીયોની શરૂઆતમાં સૌથી પહેલાં વકીલે શું નિવેદન આપ્યું છે મીડિયા સમક્ષ તે આપણે સાંભળીએ. તો વકીલે એવું કહ્યું છે કે ભાઈ મહાવીરસિંહના બે ખાસ મિત્રો હતા. એમાં એક નશો કરતો હતો અને એક નશો કરતો જ ન હતો. એ છોકરો સારો પણ હતો. અને આ જે બીજો વ્યક્તિ જે છે જે નશો કરે છે તેને લઈને જ ઘણા બધા શું કહે મહાવીરસિંહ સાથે પહેલાથી શું કહે ઘણા બધા દાવા લાગેલા છે. એટલે કે તેના કહેવાથી અને ગમે ત્યારે મહાવીરસિંહને અવળા રસ્તે ચડાવતો હતો આ વ્યક્તિ, એવું કહેવામાં આવી રહ્યું છે. અને જે વ્યક્તિ નશો નહોતો કરતો તેના ઘરે શું કહેવાય રોજ પૂછપરછ કરવા માટે પોલીસ પણ જઈ રહી છે. અને જે વ્યક્તિ આ ફરાર છે 2 દિવસથી, એટલે કે શું કહેવાય ઘણા સમયથી ફરાર છે, તેના ઘરે તો પૂછપરછ જ નથી કરી અને તે વ્યક્તિ ક્યાં છે તેની પણ ખબર નથી કોઈને. અને એક વ્યક્તિ ફરાર છે ત્યારે હાલમાં, એવું વકીલે કીધું છે મહાવીરસિંહના વકીલે. મેઇન ટોપિક એ છે કે આ બંને મિત્રો એક સાથે હતા ત્યારે જ આ ઘટના બની હતી. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. જ્યારે પોલીસ બહારથી અંદર આવતી હતી ત્યારે જે લિફ્ટમાં આવતા હતા ત્યારે લિફ્ટ બંધ થવાના કારણે શું કહે તે બંને વ્યક્તિઓ નીચે ઉતરી ગયા હતા અને મહાવીરસિંહ એક જ ત્યાં રહી ગયા હતા. પણ આવું શું કામ? ઉતરે તો ત્રણેય નીચે ઉતરે ને. મોટો સવાલ એ છે લોકોના મનમાં એ ઘૂસી રહ્યો છે કે ભાઈ આવું શું કામ બન્યું બનાવ. છતાંય આ બંને મિત્રોમાંથી એક મિત્ર જે વ્યસન નથી કરતો તે મિત્ર તેમના જ ઘરે રહે છે અને આ બંને મિત્રો મહાવીરસિંહના ગામના જ છે. તે પહેલાથી તામની સાથે રહે છે. એક વ્યક્તિ જે છે તે નશો જ નથી કરતો અને બીજો વ્યક્તિ જે છે જે નશો કરે છે. અને વકીલે એવું પણ કહ્યું છે કે આના પહેલા પણ ખરાબ રસ્તે ચડાવવાવાળો વ્યક્તિ હોય તો એ છે. અને અત્યારે હાલ તે ભાઈ ફરાર છે અને પોલીસ તેની પૂછપરછ નથી કરતું. મેં પણ બોપલ પોલીસમાં ફરિયાદ કરી છે કે ભાઈ આ વ્યક્તિ પહેલેથી આવડા રસ્તે મહાવીરસિંહને ચડાવે છે અને તે ફરાર પણ છે, તેના ઘરે તમે કેમ પૂછપરછ નથી કરતા, એવું વકીલે જણાવ્યું છે. અને હવે મેન વાત એ કરી કે ભાઈ સીસીટીવી કેમેરામાં એવું તે શું કેપ્ચર થયું છે જેને લઈને ફરી એકવાર લોકોના મનમાં પ્રશ્નો ઊભા થયા છે અને મીડિયાવાળાએ પણ ઘણું જાહેર કર્યું છે. અને હું પણ તમને જણાવું છું, તમે સાઈડમાં જે સીસીટીવી ફૂટેજ દેખાઈ રહી છે તેમાં મહાવીરસિંહ નીચે પડતા તમને દેખાય છે. પણ કોઈ નોટિસ નથી કર્યું કે જે સામે વ્યક્તિ જે રોડ પર ગાડી લઈને ઊભો છે તે વ્યક્તિ 3 વાગે ત્યાં આગળ શું કરે છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તમે જોઈ શકો છો 3 વાગે તે ભાઈ ત્યાં શું કરે છે તે જાણવા જેવી વાત છે. અને મહાવીરસિંહ નીચે પડતાની સાથે જ તે જોઈને તરત જ ત્યાંથી નીકળી જાય છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે જે તમે સીસીટીવીમાં જોઈ શકો છો. અને પછી હાલો માની કે અજાણી વ્યક્તિ હશે તો પણ તેના પાસેથી ઘણું બધું જાણવા મળી શકશે અને તેને આગળથી જાણવાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકશે. કારણ કે તેને બધી જ નજારો ત્યાંનો જોયો છે. એટલે કે મહાવીરસિંહને ઉપરથી ફેંકવામાં આવ્યા છે કે નીચે પડ્યા છે એના જાતે અગલપસમાંથી પડ્યા છે કે ત્યાંથી ફેંકવામાં આવ્યા છે તે બધું જ એ વ્યક્તિએ જોયું છે. કારણ કે મહાવીરસિંહ ઉપરથી નીચે પડે છે ત્યાં સુધી તે ભાઈ ત્યાં સામે જોયું છે અને પછી મહાવીરસિંહ નીચે પડતાની સાથે જ ચાલ્યા ગયા છે તે ભાઈ. તો સીસીટીવી ફૂટેજમાં ભાઈ ખાસ શું કે આમ એકદમ પ્રોપર રીતે કેપ્ચર થયા છે. તો તેની ગાડીનો નંબર પ્લેટને આધારે અથવા કોઈ પણ ડિટેલ્સના આધારે તેને પકડવામાં આવે અને પછી તેના પાસેથી પૂછપરછ કરવામાં આવે તો A to Z ઇન્ફોર્મેશન ત્યાંથી મળી રહેવાની છે. તેને શું જોયું છે તે જ રીતે વ્યક્તિ કહેવાનો છે, બરોબર? કેમ કે તેને બધું નજારો લાઈવ ન્યાય શું કહેવાય લાઈવ એક્શન તેમને જોયું છે. મહાવીરસિંહ ઉપરથી નીચે પડે છે તે પણ તેમને જોયું છે અને પછી અચાનક તે ગાડી ચાલુ કરીને ત્યાંથી જતા રહે છે. અને બીજું વકીલે તે પણ કહ્યું છે કે ભાઈ અહીંયા જે મહાવીરસિંહ પડ્યા હતા ત્યાં લોહીના દાગા કે ત્યાં પ્રકારે અવસાન થાય તો તેના ફરતે શું કામ બોર્ડર કરી દેવામાં આવતી હોય છે, કલર પેન્ટ કરી દેવામાં આવતો હોય છે અને ત્યાં બ્લડ જે હોય તે પડ્યું રહેવા દેવામાં આવતું હોય છે. પણ અહીંયા ત્યાં ધોવામાં શું કામ આવ્યું ને સાફ શું કામ કરવામાં આવ્યું? આવા બધા વકીલે ઘણા બધા સવાલો પ્રશ્નો કર્યા છે વાળા સામે અને ખાસ નમ્ર વિનંતી કરી છે કે ભાઈ આમાં સાચું શું છે તે જલ્દી સામે લાવવામાં આવે. અને મેં તમને કીધું જે સીસીટીવીમાં જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે ગાડીમાં
તેની ખાસ પૂછપરછ થાય તો બધો મામલો સામે આવી શકે છે અને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ શકે છે. તમારું શું કહેવું છે તે પણ કોમેન્ટ કરજો ગાઈસ. આવીને આવી જાણકારી જાણવા માટે ગાઈસ જો પ્લીઝ તમે મારી ચેનલમાં નવા હોય તો ફરી એકવાર કહું છું કે જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ સાચી જાણકારી તમને સૌથી પહેલા મળી રહે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.